તો સ્વાગત છે તમારું ચામુંડા કૃપા ભાવનગરમાં। આજે હું તમને અમારું નવું મકાન બને છે એ કેટલે પહોંચ્યું છે એ બતાડી દઉં। તો ચાલો પહેલાં તમને આખું મકાન બતાડી દઉં વિસ્તારથી, પછી આપણે જોઈએ કે કયું કયું મટીરિયલ્સ ક્યાં ક્યાં આપણે વાપરવાનું છે ને કેવું આપણે વાપરીએ છીએ। તો આપણે આ લિવિંગ રૂમ છે, પછી આ આપણું રસોડું છે। અહીંયા એક આપણે હવા ઉજાસ રહે ને એ માટે એક બાલ્કની મૂકેલી છે જે બાજુમાં આવે છે, જેના કારણે બંને મકાનને હવા ઉજાસ રહે। આપણે કોમન ટોયલેટ બાથરૂમ બની ગયું છે। અહીંયા ફરીથી એક પાછળની આ બાલ્કની છે। આ આપણો બેડરૂમ છે જે 14x10 છે, અને આ અટેચ ટોયલેટ બાથરૂમ છે। થોડુંક અત્યારમાં આપણે પાણી પાઈ દીધું છે એટલે બધું પલ્લી ગયું છે। આપણે સાવલીની રેતી છે, સાવલીની। આપણે સ્લેબ ભીડવા માટે મગાવેલી છે। આપણો આ 7000 લીટર આસપાસનો એની કરતાં મોટો ટાંકો છે। 7000 લીટર કરતાં વધારે આમાં પાણી સમાઈ શકે છે। આ આપણી ઈંટ છે। હવે આપણે બે મકાન સેમ ટુ સેમ બનાવીએ છીએ, અને આ મકાન માલિકને આપણે કીધેલું છે કે તમે આવો, અમે કયું કયું માલ મટીરિયલ્સ વાપરીએ છીએ। અમે સ્લેબમાં છે ને સાવલીની રેતી વાપરીએ છીએ, તમે કઈ વાપરો છો એ તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે। પછી અમારું માલ મટીરિયલ્સ અને બાંધકામ તમને કેવું લાગે છે એ તમારે કહેવાનું છે। નવા જૂના મકાન વેચવા અમારો સંપર્ક કરવાનો છે, અને જો તમારે બાંધકામ અમને આપવું હોય તો અમે તમને ખાલી બાંધકામ કરી દઈશું। અને મારો સંપર્ક આપી દઉં તમને 9607058772, અને મારી ઓફિસ છે ફુલસર કર્મચારી નગરના પાટિયા પાસે ભાવનગર। જય હિન્દ, જય ભારત।